આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, बुझत न बुझाए. આજે બહુ મોટી પરીક્ષાની ઘડી આવી ગઈ છે. આજે બહુ મોટી શક્તિથી લડવાનું છે. હું ગંગા માતાના સોગંદ ખાઈને કહું છું કે હું જીવું છું ત્યાં સુધી રામજીના શત્રુ ગંગા નદી પાર નહીં કરી શકે. ગંગાના બધા ઘાટને ઘેરી લો. જંગલની ઝાડીઓમાં ધનુષ અને ખડગ ઉઠાવીને મોરચો સંભાળી લો. ગંગા માતાની સફેદ ધારા રક્તથી લાલ કરી દો. ભરતની સેનાના નરમુંડ આજે ગંગામાં વહેશે. વીરો, આ યાદ રાખજો, યુદ્ધમાં મરવું અને એ પણ ગંગાજીના કિનારે, અને એ પણ પ્રભુ શ્રી રામની રક્ષા કરવા માટે. અરે જીતીશું તો શ્રી રામજીની સેવા કરશું, અને મરીશું તો સીધું મોક્ષ મળશે. પણ ભરત તો શું, સ્વયં કાળ પણ રામજી તરફ વધશે તો કાળ માટે પણ અમે નિષાદ કાળ બની જઈશું. હા, કાળ માટે પણ અમે કાળ બની જઈશું. આપણા જીવતા ભરત ગંગા પાર નહીં કરી શકે. તો બધા બોલો શ્રી રામચંદ્રનો જય, શ્રી રામચંદ્રનો જય. નિષાદ યોદ્ધા લોકો આગળ વધો. જરા રૂકી જાઓ રાજન. વિનયથી વિચાર્યું છે, જોશમાં આવીને તમે મોડા પર પડશો. હા, આ મારાથી ભૂલ થઈ ગઈ, કારણ સમય ઓછો છે. પણ વિચાર્યા વિના કામ કરવાથી પસ્તાવું પડે છે. મારું હૃદય તમારા વિચારથી અલગ કહી રહ્યું છે. પહેલા ભરતને મળી લો, જાણી લો તેમના મનનો ભાવ શું છે. મારા વિચારથી યુદ્ધ સુધી વાત નહીં જાય. તમારો આ વિચાર છે તો હું એ જ પ્રમાણે કામ કરીશ. યુદ્ધથી તો ક્યારેય કોઈનું ભલું થયું જ નથી. મારા યોદ્ધાઓ, તમે બધા જઈને ગંગાના ઘાટ ઉપર એકઠા થાઓ અને જાળીમાં છુપાઈ જજો. હું જઈને ભરતજીને મળી આવીશ. ભેદ જાણી લઈશ, એમનો ભાવ મિત્રતાનો છે કે શત્રુતાનો. વેર અને પ્રેમ છુપાવવાથી ના છુપી શકે. મારો સંકેત મળ્યા પછી જ હુમલો કરજો, સમજી ગયા? તમે બધા સાવધાન રહેજો. ક્યાંક રામના મિત્ર સમજીને પાછળથી અચાનક હુમલો ના કરે. તમે ચિંતા નહીં કરો રાજન. જો તમારા પર કોઈ આંખ ઉઠાવશે તો હું એની આંખ કાઢી લઈશ. કુમાર, આ સિંઘ વીરપુર છે અને અહીંના રાજા શ્રી નિષાદરાજ છે, જે શ્રી રામના પરમ ભક્ત છે. અને શ્રી રામ પણ એમને પોતાના મિત્ર અને સખા માને છે. શું શ્રી રામ એમને પોતાના મિત્ર માને છે? તો પછી એ મારા માટે રામભાઈ સમાન છે. આર્ય સુમંત, મને જલ્દીથી એમના દર્શન કરાવી દો. આ અયોધ્યાના રાજા ભરત કુમારને નિષાદ રાજનો પ્રણામ.
રાજા મારો પ્રણામ. લો તેઓ સ્વયં આવી ગયા છે. પ્રણામ રાજા ભરત. નહીં નિષાદરાજ, હું અરે તમારી અરે 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 ચરણવંદના નહીં કરું નહીં. છું. અયોધ્યાના રાજા, તમે આ શું કરી રહ્યા છો? ભાઈએ તમને હૃદયમાં બેસાડ્યા છે. તમે પણ મને ભેંટવા દો નિષાદરાજ. મને એવું લાગશે કે જાણે મારા રામભાઈએ મને સ્પર્શ કર્યો. તમે મને પોતાની યોગ્ય નથી માનતા ને? ઠીક છે, મારા પાપનો આ જ દંડ છે. નહીં નહીં ભરતભાઈ, નહીં. ના મારા ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું તમારો અપરાધી છું ભરતભાઈ. તમારા માટે મારા મનમાં કોણ જાણે કેવા કેવા વિચાર આવી ગયા. ભરતભાઈ, મને ક્ષમા કરી દેજો. હું પાપી છું. અરે શ્રી રામના ભાઈ માટે મારા મનમાં કેવા વિચારો આવ્યા હતા. હું બહુ જ ઘોર પાપી છું. મને ક્ષમા કરી દો, મને ક્ષમા કરી દો ભાઈ. હું તમને ઓળખી ના શક્યો. તમે તો ખરેખર રામનો બીજો રૂપ છો. બિલકુલ રામભાઈ જેવો જ પ્રેમ તમારી અંદર પણ છે. શત્રુઘ્ન, આમના ચરણ સ્પર્શ કર. આજ રામભાઈને કહીને આપણને ક્ષમા અપાવી શકે છે. અરે નહીં કુમાર, નહીં નહીં. કુમાર ભરતજી, રામજી સાચું જ કહેતા હતા કે મારો ભરત બહુ મહાન છે ને? ભાઈ મને યાદ કરતા હતા. હા, તમને બહુ જ યાદ કરતા હતા. ઘાસની પથારી પર સૂતા સૂતા આખી રાત તમારી જ વાતો કરતા હતા. ઘાસની પથારી પર? ભાઈ ઘાસની પથારી ઉપર સૂએ છે? હા, ત્યાં જુઓ, પેલા વડના ઝાડની નીચે ઘાસની પથારી છે ને, ત્યાં શ્રી રામજી અને માતા સીતા આખી રાત સૂતા હતા. ભાઈ અને ભાભી આ સૂકા ઘાસ ઉપર સૂતા હતા? હા કુમારજી, મારા પ્રભુ શ્રી રામ અહીં સૂતા હતા. મારી પથારી પણ ના લીધી અને મારું આપેલું ભોજન પણ ના ખાધું. કંદમૂળ ખાઈને અને ગંગાજીનું પાણી પીને પોતાનું પેટ ભરી લીધું અને બીજે દિવસે ખુલ્લા પગે ચિત્રકૂટ તરફ નીકળી પડ્યા. હાય રે અભાગ્યા ભરત! ભાઈ સૂકા ઘાસ પર પડ્યા રહ્યા અને તું મહેલની રેશમી પથારી પર સૂતો રહ્યો. આર્ય સુમંત, અહીંથી હું પણ પગપાળા જઈશ. ખુલ્લા પગે ચિત્રકૂટ સુધી જઈશ. જ્યાં સુધી મને ભાઈના દર્શન ન થઈ જાય, હું અન્ન ગ્રહણ નહીં કરું. સ્વામી કંદમૂળ ખાય અને સેવક રાજભોગ ખાય. ધિક્કાર છે આવા સેવક પર, ધિક્કાર છે. વાહ ભરત વાહ! તમારા જેવો રામ ભક્ત આ સંસારમાં બીજો કોઈ નહીં થાય. આમને ભરત જેવા મહાત્મા પર નાહકનો સંદેહ કર્યો. આવા પરમ ત્યાગી મહાત્મા આ ધરતી પર યુગો યુગો પછી જન્મ લે છે. આટલું વિશાળ સામ્રાજ્ય તણખલાની જેમ ત્યાગી દીધું. વિધાતાનો ખેલ નિરાલો છે. કે જેવા ઝેરી વૃક્ષ પર અમૃત જેવું ફળ કેવી રીતે આવ્યું? કૈકેયીને તો કલંક લાગવાનું જ હતું, જે પેલી કુબડીના ઉશ્કેરવામાં આવીને આટલા મોટા અનર્થનું કારણ બની ગઈ છે. કોને ખબર કે વિધાતાએ પોતાનો કયો સ્વાર્થ સાધવા માટે કૈકેયીની બુદ્ધિ હરી લીધી. બીજું નહીં તો શું? શું એ પોતાના સગા પુત્રને ન જાણી શકી કે રામને સ્નેહ નથી કરતી, કે પોતાના પતિનું મંગળ નહોતી ઈચ્છતી? એટલે જ તો કહેવાય છે ને, જેને વિધાતા દુઃખ આપે એની મતિ પહેલા હરી લે છે. હવે બિચારી કેટલું પસ્તાઈ રહી છે. ગંગા તીર પાવરી ત્યાગી નંગે
चला रे बैरागी सिर भर जाऊं उचित असमोरा सब ते सेवक धर्म कठोरा पुण्य प्रयाग ही कीन प्रणामा पहुँचे भरद्वाज के धामा જે કંઈ પણ થયું છે એમાં તમારો જરા પણ દોષ નથી. બધી વિધિની રમત છે. તમારા મનમાંથી તમે ગ્લાનિ કાઢી નાખો. મારા કારણે આટલો મોટો અનર્થ થઈ ગયો, એની ગ્લાનિ કઈ રીતે જઈ શકશે? મુનિવર, અયોધ્યાના રાજવંશ પર આવો વિપદાનો સમય પહેલાં ક્યારેય નથી આવ્યો. વિપદાના સમયે જ કોઈ જાતિ અથવા વંશની સભ્યતા અને સંસ્કૃતિની પરીક્ષા થાય છે. ભરત, તમારા બંને ભાઈના ત્યાગે વિપદાની આ ક્ષણને રઘુકુળની કીર્તિનો અવસર બનાવી દીધો. હે મહર્ષિ ભરદ્વાજ, તમે અમને આશીર્વાદ આપો. ભાઈ રામ અમારા હૃદયના ભાવ ઓળખે અને અમારો પ્રયાસ સફળ થઈ જાય. ચિંતા ન કરો વત્સ, જે કંઈ પણ થશે એમાં જગતનું કલ્યાણ નિહિત જ હશે. સદાનંદ, જુઓ કે મહર્ષિ વશિષ્ઠની પૂજા વંદના સમાપ્ત થઈ. મારે એમના દર્શન કરવા માટે ત્યાં જવું છે. નાથ, આજે મેં બહુ જ વિચિત્ર સપનું જોઈ લીધું છે. કેવું સ્વપ્ન સીતે? મેં જોયું કે ભરતજી બધાની સાથે અહીંયા આવી રહ્યા છે. બધાના મુખ ઉદાસ અને બહુ જ દુઃખી લાગી રહ્યા હતા. આ સ્વપ્ન તો મને શુભ નથી લાગતું. મને ભરતની ચિંતા છે. એ મારા વિયોગમાં બીમાર પણ પડી શકે છે. ભાભી, હું જંગલમાંથી લકડા લઈને આવું છું. લક્ષ્મણ, જલ્દી પાછો આવજે. હું બહુ ચિંતિત છું. સીતાએ ખરાબ સ્વપ્ન જોયું છે. કેવું સ્વપ્ન ભાભી? એ જ કે ભરત દુઃખી છે. એમને કેવું દુઃખ? એમનો તો રાજ્યાભિષેક પણ થઈ ગયો હશે. રાજા બનીને આનંદથી રહેતા હશે. તું એને નથી જાણતો લક્ષ્મણ. એ મને એટલો વધારે સ્નેહ કરે છે કે એણે તો રાજ્યાભિષેક પણ રડી રડીને કરાવ્યો હશે, માતા અને પિતાજીની આજ્ઞાથી વિવશ થઈને. ભાઈ, તમે બધાને તમારી જેમ સાદો અને સરળ સમજો છો. હા લક્ષ્મણ, બાળપણથી જ ભરત સાથે લડાઈ કરે છે. એ બંનેમાં તમારા સ્નેહ માટે સ્પર્ધા છે ને? એમ તો આ ચિત્રકૂટ છે. હા, કોણ જાણે કે ભાઈ રામની કુટીર ક્યાં હશે. તમે ચિંતા નહીં કરો કુમાર. મેં માણસો મોકલ્યા છે. હમણાં તેઓ જાણીને આવી જશે. કુમાર, 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 મને શ્રીરામની કુટીર મળી ગઈ છે. શું? એમની કુટીર આ જ સ્થાન ઉપર છે. ત્યાં તમને ઝાડનું ઝુંડ દેખાય છે ને, બરાબર એની બીજી બાજુ. એ અત્યારે રાજકુમાર લક્ષ્મણ અને દેવી સીતા સાથે ત્યાં વિરાજમાન છે. શું ભાઈ ત્યાં વિરાજમાન છે? ચાલો. અને ગુરુદેવ, તમે સરળતાથી આ માર્ગ ઉપર ચડી નહીં શકો. તમે માતાઓને લઈને ધીમે ધીમે આવો. બાકી બધા અહીં જ વિશ્રામ કરશે. આવો. ચાલો. હા, ચાલો. ભાઈ, 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 ભાઈ આવી ગયા. પોતાની સાથે સેના પણ લાવ્યા છે. આ ફૂલ અને છોડો ભાઈ. શસ્ત્ર ઉપાડવાનો સમય છે. સારું થયું એ પોતે જ ચાલીને આવી ગયા. આજે હું એમને જીવિત નહીં છોડું. શું વાત છે લક્ષ્મણ? કોણ આવી ગયું છે? તમારો માનીતો ભરત. શું? ભરત આવ્યો છે? ક્યાં? ચિત્રકૂટ સુધી આવી ગયા છે. મને વનમાં ભીલ અને અમુક મિત્રોએ આવીને કહ્યું કે અયોધ્યાના રાજા ભરત
પોતાની ચતુરંગી સેનાને લઈને ચિત્રકૂટ આવી ગયા છે. મેં પોતે ઝાડ પર ચડીને જોયું તો મને પોતાને સેના દેખાઈ ગઈ છે. આપણી સૂર્ય પતાકા ફરકાવતી હતી, સાથે ઘોડા અને હાથી પણ છે. એનો અર્થ છે કે એ પોતાના પૂરી શક્તિની સાથે આક્રમણ કરવા આવી ગયા છે. આક્રમણ કોના ઉપર? તમારા પર, બીજા કોના પર? રાજ્ય મળ્યા પછી તેઓ રાજ્યનો અહંકાર સંભાળી નથી શક્યા. એની બુદ્ધિ કુટિલ થઈ ગઈ છે કે મૂરખ, અયોધ્યા પર સાચો અધિકાર શ્રીરામનો છે અને શ્રીરામ પ્રજાના માણીતા પણ છે. એક દિવસ આ પ્રજા તારી પાસેથી રાજ્ય છીનવીને શ્રીરામને આપી દેશે. બસ તેમને વિચાર્યું હશે કે અત્યારે બંને ભાઈઓ વનમાં નિસાયા અને એકલા હશે. બંનેને સમાપ્ત કરીને મારું રાજ્ય નિષ્કંટક કરી લઈશ. એમને નથી ખબર કે હજી આ લક્ષ્મણ જીવતો છે. કેવી અનર્થભરી વાતો કરે છે લક્ષ્મણ. ભરતની બુદ્ધિ આવી કુટિલ ક્યારેય ન હોઈ શકે. કેમ કેમ કુટિલ ન હોઈ શકે? જેના માતાની બુદ્ધિ આટલી કુટિલ હોય, એના પુત્રની બુદ્ધિ કુટિલ ના હોઈ શકે? જો એમના હૃદયમાં કપટ ના હોય તો પોતાની સાથે હાથી, ઘોડા અને સેના ન લાવ્યા હોત. ભાઈ, તમારી દૃષ્ટિમાં ભરત મહાન માણસ હોઈ શકે છે, પણ રાજ્ય મેળવ્યા પછી રાજ્યનો ઘમંડ એનાથી સહન નથી થયું. અરે માનવ તો શું, ઇન્દ્ર જેવા દેવતા પણ રાજ્યના ઘમંડમાં ચૂર થઈને ઉચિત અને અનુચિતને ભૂલી જાય છે. આજે રાજ્ય શક્તિના નશામાં ભરત આંધળો થઈ ગયો છે. એ તમને અસહાય અને એકલા સમજીને તમારી હત્યા કરવા આવી રહ્યો છે. ના લક્ષ્મણ, ના. તમને મારા સોગંદ છે ભાઈ, આજે મને ના રોકશો. હું તમારા ચરણોની સોગંદ ખાઉં છું. જો ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે અને જો હું રઘુવંશી છું તો આજે બંને યુદ્ધ ક્ષેત્રમાં મારા હાથોથી મૃત્યુ પામશે. જે પ્રમાણે એક સિંહ હરણના ઝુંડને કચડી નાખે છે, એ જ પ્રમાણે હું એની ચતુરંગી સેનાનો નાશ કરી નાખીશ. તો જ મારું ધનુષ ધારણ કરવાનું સાર્થક થશે. ભાઈ, જો આજે એની સહાયતા માટે ભગવાન શંકર પણ આવી જશે તો મને રામની સોગંદ છે, હું ભરતને જીવિત નહીં છોડું. सावधान लक्ष्मण, सावधान. दात प्रताप प्रभाव तुम्हारा, को कही सके तो जान निहारा. ભરતને મારવા માટે તે જે પ્રતિજ્ઞા લીધી છે એ તો તું જરૂર પૂરી કરી શકીશ, પણ વેદ અને વિદ્વાનોનું કહેવું છે કે મનુષ્ય આવા કોઈ પણ કઠોર કાર્ય કરતા પહેલા એના ઉચિત અને અનુચિત હોવા પર વિચાર જરૂર કરી લેવો જોઈએ. કોઈ પણ મોટું અને મહત્વપૂર્ણ કામ સમજ્યા વિચાર્યા વગર અચાનક ક્યારેય ન કરવું જોઈએ, જેથી પછીથી પસ્તાવું પડે. એથી ઉચિત અને અનુચિત શું છે એ વિચારીને જ અને એનું પરિણામ શું આવી શકશે તેનો વિચાર કર્યા પછી જ ધનુષ ઉપાડજે. કારણ કે યુદ્ધમાં હંમેશા હાનિ વધુ થાય છે અને લાભ ઓછો થાય છે. લક્ષ્મણ, આ આકાશવાણી સાંભળી તે? જે ઉચિત અને અનુચિતનો બરાબર વિચાર કર્યા વગર ઉતાવળમાં કોઈ કામ કરતો હોય એણે પછી પસ્તાવવું પડે છે. મને તારી વીરતા ઉપર અને તારા પરાક્રમ ઉપર લેશ માત્ર સંદેહ નથી. તું ક્રોધના આવેશમાં ભરતને જરૂર મારી શકે છે, પરંતુ જ્યારે તને ખબર પડશે કે ભરત ઉપર તારો સંદેહ ખોટો હતો તો શું તું એને ફરી જીવિત કરી શકીશ? પરંતુ ભાઈ, જે મારા આંખોએ જોયું છે એને તમે સંદેહ કહો છો? ક્યારેક નરી આંખે જોયેલું પણ સાચું નથી હોતું. રાજપદનું ઘમંડ સામાન્ય માનવીને થઈ શકે છે, ઇન્દ્ર જેવા દેવતાને પણ થઈ શકે છે, પરંતુ ભરતનું સ્થાન દેવતાઓથી પણ ઊંચું છે. એ તો કોઈ મહાન માનવના રૂપમાં મહાનતાનું ઉદાહરણ છે. જે પ્રમાણે ખાટા ટીપાથી ક્ષીરસાગરનું દૂધ ફાટી નથી શકતું, એ જ પ્રમાણે અયોધ્યા તો શું, કેટલાય રાજ્ય પણ જો ભરતને આપી દેવાય
તો પણ એને રાજ્યનું ઘમંડ નહીં જ થાય. તમારા સાધુપણમાં હાથમાં આવેલું રાજ્ય છોડી દીધું છે. બધી પ્રજા તમારી સાથે છે. તમારો એક સંકેત હોત તો પ્રજા મહારાજને તમારો રાજ્યાભિષેક કરવા વિવશ કરી દેત. અને પ્રજાને માટે હું પિતાજીના વચનને તોડી નાખું લક્ષ્મણ? પિતા પુત્રનો સંબંધ પ્રજાની ઈચ્છાથી નિર્ધારિત નથી થતો. એ જ પ્રમાણે ભાઈ અને ભાઈ વચ્ચેનો નિર્ણય તલવાર વડે નથી થતો. ભરતને મારીને જે રાજ્યની તું કલ્પના કરી રહ્યો છે, જરા વિચાર, એનું પરિણામ શું આવશે? જો આપણો ભાઈ જ નહીં રહે તો રાજ્યનું સુખ ભોગવવાનો શું આનંદ રહેશે? જો મારા સુખમાં તમે ત્રણેય ભાઈઓ સહભાગી નહીં થાઓ તો એ સુખ મારા માટે ઝેર સમાન છે. જો તને રાજ્યની લાલસા હોય તો હું સોગંદ ખાઈને કહું છું લક્ષ્મણ, મારા એક સંકેતથી ભરત એ રાજ્ય તને આપી દેશે. ના ભાઈ ના, મને રાજ્યની અભિલાષા નથી. પરંતુ જો ભરતના મનમાં પાપ હશે તો, જો એ પ્રહાર કરશે તો એને પ્રહાર કરવા દેજે. એ આપણા રાજા છે અને રાજા સામે આપણે શસ્ત્ર ના ઉઠાવાય. ભાઈ ભાઈ ભાઈ, હું તમારા શરણમાં આવી ગયો છું, તમારા શરણમાં આવી ગયો છું. ભરત, 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 ભાઈ, ભરત મારા ભાઈ. ભાઈ, ના ભાઈ, જે પાપીના કારણે તમારી આ દશા થઈ છે એને ભાઈ ના કહો. હું એ અધિકાર ખોઈ બેઠો છું. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવ.